તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જેમ બેને જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલાં તો બધાને કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારા બધાના મમ્મી પપ્પાને લાંબુ આયુષ્ય આપે. સૌથી પહેલાં તો આજે છે હોળી, તો બધાને મારા તરફથી હેપી હોલી. મારો દિવસ પણ આવી જ રીતે કંઈક ચાલુ થઈ ગયો છે. આપણે સરસ મજાના દિવસની શરૂઆત કરી દીધી છે અને સવાર થઈ ગયું તો થોડું લેટ, કેમ કે કાલ થોડું મગજ આમ ચક્કરાવે ચડી જાય ને તો ઊંઘ ના આવે, એટલે આખી રાત હું સૂઈ જ નહીં, એટલે સવાર મારે થઈ ગયું થોડું મોડું. અને પછી જમવામાં બનાવ્યું હતું મેં સેવ ટામેટાનું સબ્જી અને રોટલી ખાઈ. હું તક્ષને સ્કૂલ મૂકીને અહીંયા હું સિગ્નલ પર ઊભી છું ને હવે હું જઉં છું પાર્લરમાં. ગાઈઝ, જો હું પાર્લરમાં જવા માટે પહોંચી ગઈ છું. ફર્સ્ટ ફ્લોર પર જવાનું છે મારે. ચલો ત્યારે ફટાફટથી કરાવી લઈએ. મેં આઈબ્રોને એવું જ કરાવવા આવી છું. ખાલી બહુ દિવસથી કરાવી નથી ને મારા શૂટ માટે કેવું છે અમુક બ્રાન્ડને કે નહીં ચાલતું વધેલું ને એવું, તો એ આઈબ્રોને એવું કરાવી લઈએ ખાલી. પછી ઘરે જઈને મળીએ. સવારથી એટલું ભાગમ ભાગ હતું ને. તો ગાઈઝ, જો હું આઈબ્રો અને અપર લિપ્સને એવું કરાવીને આવી ગઈ છું. એવા જ ટાઈમે ગઈ હતી કે ત્યાંથી પતાવીને સીધું તક્ષે લઈને ઘરે આવી જવાનું થાય ને એવી રીતે, કેમ કે અમુક શૂટને એવું હોય છે ને બ્રાન્ડ નથી ચલાવતા. અમુક એ લોકોની જે રિક્વાયરમેન્ટ હોય ને આપણે પૂરી કરવી પડે, તો એના માટે થઈને મેં ગઈ હતી. તો એ બધું પતાવી દીધું છે ને આ માથામાં જો તેલ બેલ બી નાખી દીધું છે સરસ મજાનું. ને હવે ટાઈમ મળશે તો સાંજે વોશ કરશું. આપણે તો અમારે તો કોઈ પપ્પાની પહેલી હોળી છે એટલે કંઈ કરવાનું નથી. બસ હોળીમાંના દર્શન કરવા જઈશું કે ભગવાન માતાજી હોળીમાં અમને બધા એને સાજા તાજા રાખે, મારા તક્ષને સાજો તાજો રાખે. આજ તો એને ઘણું સારું છે. કાલે હું ડૉક્ટરને બી બતાવી આવી કે જમતો કરતો નહોતો એના માટે. નો 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 તો ડૉક્ટરે કહ્યું કે શરદીને એવું થયું હોય ને એટલે ભાવે ના ને એટલે ના ખાતા હોય છોકરાઓ, બાકી બીજું કોઈ મેજર પ્રોબ્લેમ નથી. એમ એક સારા સમાચાર છે, એટલે એને બી સારું છે આજે તો. તો બસ આવું જ કંઈક ચાલે છે ને આજે. મારે તો અહીંયા ઘરની નીચે બી હોળી થાય છે અને અમે જઈએ છીએ પહેલાં ઘરે બી દર્શન કરવા માટે અને ત્યાં જ જમીએ, એવું દર વર્ષે એવું હોય છે. તો હવે અહીંયા બી દર્શન કરાવીશ તમને, અને ત્યાં બી જો બહુ વહેલી જતી રહીશ, અહીંયા નહીં થયું હોય તો નહીં કરાવું, બાકી અહીંયા બી દર્શન કરાવીશ અને ત્યાં બી દર્શન કરાવીશ તમને હોળીના, કે અમારે અહીંયા કેવી રીતે હોળી થાય છે. બસ આપણે તો કંઈક કરવા નથી, બસ દર્શન કરવા જવાનું છે. કાલે અમારે બધા અહીંયા ભેગા થવાના છે હોળી રમવા માટે, એટલે મેં એવું કહ્યું છે કે બધા જવાના છે ને એટલે બીજું મને થોડું સારું લાગે હું જઉં તો. એટલે મને ફોન આવ્યો તો મેં એ લોકોને એવો આન્સર આપ્યો છે કે હું આવીશ તમારે બધા સાથે, મને સારું લાગે એટલા માટે, પણ હું હોળી નહીં રમું એમ. એટલે આપણે જશું, હોળી રમવાના નથી. પછી એ લોકો કંઈ હોળી રમ્યા પછી ગેમ વેમ ને એવું બધું રમવાનું એવું બધો પ્લાન કરે છે, તો એવું ગેમ ને એવું રમવા બેસે ત્યારે બેસું એટલે થોડી વાર સારું લાગે. બાકી હોળી બોળી તો આપણે કંઈ રમવાનું થતી નથી. હા, મારે થોડો ફોટો શૂટ ને વિડીયો ને એવું ઇન્સ્ટાગ્રામ માટે ને એના માટે બ્રાન્ડ માટે ને એના માટે કરવાનું છે હોળી રિલેટેડ, તો આપણે ઘરમાં કરશું. કલર બલર કંઈ લાવી નથી, હવે શૂટ તો કરવાનું કીધું છે, પણ હવે જોઈએ કેમનું થાય છે, શું થાય છે. બાકી આ રહ્યા આપણે તો. ચલો ત્યારે પછી મળીએ. તક્ષ બી છે કેવું છે કે એને સ્કૂલમાં આજે હોળીનું ફંક્શન હતું, કાલે રજા હોય ને ધૂળેટીની, એટલે તો સ્કૂલમાં જ હોળી રમવાની હતી. તો એ પૂરો ગંદો થઈને આવ્યો છે. હવે એને નવડાવી ધોળાઈ દઉં ને પછી એને સુવડાવી દઉં ને પછી તમને મળું પાછી હું. તો હાય ગાઈઝ, જો મેં હમણાં તેલ નાખેલું હતું ને તો માથું ધોઈ નાખ્યું છે, કેમ કે મને બહુ જ માથું ચડ્યું હતું ને, તો મેં કીધું કે ચલો માથું ધોઈને મતલબ તેલ નાખવું અને માથું ધોવું એટલે થોડુંક પેલું કેવું હલકું થઈ જાય ને તો સારું લાગે એમ કરીને મેં છે ને તેલે નાખ્યું સવારથી, આખો દિવસ રાખીને હવે સાંજે અત્યારે હેર વોશ કર્યા છે અને આમ કંઈ સૂતું નથી એવું થયું છે. અને મારે જો ઘરની નીચે પણ હોળી થાય છે, હું તમને બતાવું. જો ગાઈઝ, અહીંયા નીચે જ થાય છે, મસ્ત મજાનું તૈયાર કરીને રાખ્યું છે અહીંયા બધાએ. અને હવે કરશે હોળીનું ને એવું. હું એમ વિચારતી હતી કે હોળીમાં જે હોળી રમવા જાઉં ને તમારી સ્કિન ડેમેજ ને ડ્રાય ને ના થાય ને એના માટે હું તમને એક સ્કિન કેર આપવાનો પ્લાન કરતી હતી. આપી દઉં? તમે કહેતા હોય તો આપી દઉં. ચલો ત્યારે આપી જ દઉં ફટાફટ. હાય ગાઈઝ, હું તમને સ્કિન કેર બતાવું છું હોળી માટે કે શું શું કરીને જવું જોઈએ તમારી સ્કિન, હેર, લિપ્સ બધા માટે. તો જો હું અને જે વસ્તુ વાપરું છું ને બધી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું. તમને એવું થતું હશે કે આ હોળીના દિવસે કહે છે, પણ આમાંથી જેટલી વસ્તુ તમારી પાસે અવેલેબલ એના ઓપ્શનમાં બીજું કંઈક બી હોય ને હું તમને કહી દઉં છું કે આના ઓપ્શનમાં તમે આ પણ વાપરી શકો એમ.
અને મૂળ થોડોક મારો ઓફ છે આ ફેસ્ટિવલના દિવસે. કેવું આપણા ગયેલા માણસો આપણને યાદ આવતા હોય. મારા પપ્પા મને બહુ યાદ આવે છે, પણ બધું કામ બી આપણે કરવું પડે ને ક્યાં સુધી રોટલા રવાને, એટલે હું સ્ટ્રોંગ થઈને થોડી ફરું છું અને બધું કરીએ છીએ. ચલો ત્યારે જો સૌથી પહેલાં હું છે ને, આ મારી પાસે છે ટોનર, રાઈસ ટોનર છે. આની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપીશ, તમારે મંગાવવું હોય તો. હું રેગ્યુલરમાં આ જ ટોનર યુઝ કરું છું. અને તમે આના ઓપ્શનમાં તમારી પાસે રોઝ વોટર હોય તો એનો પણ યુઝ કરી શકો. રોઝ વોટર ના હોય તો ઓવરનાઇટ માટે કે 2-4 કલાક માટે બી તમે ચોખા જે આપણે ઘરમાં રાઈસ યુઝ કરતા હોય ને એને પલાળી દેવાના, મસ્ત ધોઈને. જો પેલા દિવેલવાળા ના હોય એવી રીતે મસ્ત ધોઈને પલાળી દેવાના. થોડું બહુ વધારે પડતું પાણી દઈને એને 2-4 કલાક કે ઓવરનાઇટ આ રાઈસનું જે ચોખાનું છે પલળી જાય પછી બસ એને ગાળી લેવાનું એ પાણીને, અને તમે એને બી યુઝ કરી શકો એઝ અ ટોનર. એ બહુ જ સારું રાઈસનું ટોનર છે ને. આમ ડેપ ડેપ કરીને એને લગાવવાનું પૂરા ફેસ પર. આ વાળું જે ટોનર છે ને ગાઈઝ, એનાથી તો તમને તમારી સ્કિન પણ વ્હાઈટ લાગે અને આમ અલગ જ તમને ચેન્જ લાગે. અને ટોનર લગાવો ને પછી જ્યારે બી લગાવો આમ અને આ ટોનર છે એને હવે સુકાવા દેવાનું, અને સુકાઈને એના પછી બીજો સ્ટેપ લગાવવાનો. તમારો હાથ જે આના વાળો હોય ને એને અહીંયા, અને આ તમારી આ જે ફિંગર ટિપ્સ હોય ને એના પર બી લગાવી દેવાનું, કેમ કે અહીંયા બી થોડું થોડું ડાર્ક જેવું થતું જતું હોય ને એટલા માટે. મને લાગે કે આ રાઈસ વોટર સુકાઈ ગયું છે. એના પછી હું આ યુઝ કરું છું લેકમેનું એક સિરમ છે, એની અંદર નાયાસિનામાઇડ ને બધું છે ને, એટલે પરફેક્ટ એકદમ તમને રેડિયન્સને એના માટે બી હેલ્પ કરે. હું રેગ્યુલરમાં બી આ જ કરું છું અને હોળી વગેરેમાં બી આ જ કરું છું. આને એકદમ આમ હલાવી લેવાનું, થોડીક જ ક્વોન્ટિટીમાં લેવાનું. અને જો સિરમ તમારી પાસે ના હોય ને તો આના સિવાય બીજી કોઈ સિરમ હોય ને તો બી તમે યુઝ કરી શકો છો. એ તમને તમારી સ્કિનને પ્રોટેક્ટ કરવામાં હેલ્પ કરશે જ. ના હોય તો સ્કીપ કરી દેવાની. પણ બીજું બાકી જે બીજું હું કહું છું ને એ તમને આના પછીના સ્ટેપ એ તો કમ્પલસરી કરવાના જ છે. કદાચ તમારી પાસે ટોનર બી ના હોય ને તોય ચાલશે, પણ હવે પછીના જે સ્ટેપ છે ને તો કરવાના જ. એમ આ બી સુકાઈ જવા દેવાનું. આ સુકાય ને તમને લાગશે 5-1 મિનિટ પછી કે સુકાઈ ગયું છે, પછી તમે એને પછી બીજો સ્ટેપ કરજો. આ સુકાઈ જાય પછી, એ સુકાઈ જાય ને એના પછી તમારે છે ને કોઈ પણ મોઇશ્ચરાઇઝર, હું સેટાફિલનો યુઝ કરું છું કેમ કે મને સેટાફિલ જ ગમે છે એટલા માટે. આને તમે હાથમાં પગમાં બધે લગાવી જઈ શકો છો. અગર હોળી રમવા જતા હોય ને તમે તો આ મોઇશ્ચરાઇઝર તો તમારે સેટાફિલ નથી અને તમે બીજું કોઈ બી યુઝ કરો છો તો બી કંઈ જ વાંધો નથી, પણ મોઇશ્ચરાઇઝર તો યુઝ કરવું કમ્પલસરી છે ગાઈઝ. તો એ તમારી સ્કિનને પ્રોટેક્ટ કરશે અને સ્કિનને ડેમેજ થતી અને એ બધું અટકાવશે. સૌથી મેઇન કે તમે બી રમવા જતા હોય ને તો તમારે બી છે ને હર્બલ કલર જ લઈને જવાના. ઓર્ગેનિક કલર જે આવે છે ને એ જ. એટલે તમે એવા લઈને જાઓ, તમારા ફ્રેન્ડ્સ કે ફેમિલીવાળા એને બી કહી દેવાનું કે હર્બલ કલર જ લઈને આવજો એમ. એટલે બધાય સેમ કલર હોય ને તો તમારી સ્કિનને પ્રોટેક્શન મળી જાય. જો એવી રીતે બધી જ જગ્યાએ જ્યાં જ્યાં તમારું ઓપન હોય ને ત્યાં બધે મોઇશ્ચરાઇઝર લગાવી દેવાનું. મોઇશ્ચરાઇઝર લગાવવું બહુ જ જરૂર છે ગાઈઝ. મોઇશ્ચરાઇઝરને તો એવું કંઈ સુકાવવાની જરૂર નથી. અને મોઇશ્ચરાઇઝર થઈ જાય એના પછી લગાવવાની સનસ્ક્રીન. મારી ફેવરેટ સનસ્ક્રીન છે ગાર્નિયરની. મને ગાર્નિયરની સનસ્ક્રીન બહુ જ ગમે. પતી જવાય છે પણ તોય મારો આમાં જ જીવ છે ગાઈઝ. નવી લાવવાની થઈ છે પણ હું શું છે ખબર છે, હમણાંથી 2 સનસ્ક્રીન મિક્સ કરીને લગાવું છું ને. આમ બી હોળીમાં જવાનું ને તડકો બી હોય કે એવું તો છે નહીં કે આપણે રાત પડે હોળી રમશું, સવાર વહેલા રમશું, એટલે તડકો તો હોવાનો જ. જો અને તડકામાં જવાનું છે ને એટલે આટલી સનસ્ક્રીનથી મારું કંઈ નથી થવાનું. એટલે હું બીજી એક લગાવું છું પ્લમની ગ્રીન ટીની સનસ્ક્રીન છે. આ બી બહુ જ મસ્ત છે ગાઈઝ. તો આને બી થોડીક જ લઈશું અને થોડીક પેલી. આમ રેગ્યુલરમાં બંને મિક્સ કરીને લગાવું છું, પણ આજે આવી રીતે પેલું હોળી રમવા જવાનું ને તમને બતાવું છું. એટલે મારે રમવા નથી જવાનું, બસ તમારા માટે તમને બતાવવા માટે જ કરું છું.
જો ગાઈસ, આ મારી સ્કિન કેર થઈ ગઈ છે મસ્ત મજાની. એટલી તમારી સ્કિન બી ચમકશે અને સ્કિનમાં એટલું પ્રોટેક્શન મળશે ને એની કોઈ વાત નહીં એમ. એટલે તમે લોકો જરૂરથી આ કરજો ને સારું છે. ને વસ્તુ જોઈતી હોય ને આ કેવું છે, આ જે સ્કિન કેર છે ને તો હું રેગ્યુલરમાં બી યુઝ કરું છું. એ તમારે કેવું છે કે આ જે સ્કિન કેર કરો એટલે તમારી સ્કિનને એક લેવલ તમે રેગ્યુલરમાં કરો ને એટલે તમારી જે સ્કિન હોય ને એનું એક લેવલ તમને બ્રાઇટ મતલબ એટલું વ્હાઇટ કરી આપે. અને તમારી સ્કિનને તડકાથી બી પ્રોટેક્ટ કરે. હોય તો ગરમી કેવી ચાલુ થઈ ગઈ છે અને જે ડેમેજ થતી હોય ને ધૂળ ને આ જે ડસ્ટ ને વાતાવરણ ને એના કારણે, તો એમાં બી તમને હેલ્પ કરે. એટલે આ બધી સ્કિન કેર રેગ્યુલરમાં કરવી જરૂર છે જેથી તમારું બધું સારું થાય. ખાલી મારે એક ડાર્ક સર્કલ બહુ છે પણ કેમ કે મારી ઊંઘ પૂરી નહીં થતી ગાઈઝ. હું બહુ વિચારોમાં ના મગજ ચક્કર આવે ચડાવી દઉં છું ને એના કારણે ઊંઘ નહીં પૂરી થતી ને એટલા માટે. હવે એના પછી હું છે ને આ એક મને ગમી ગઈ છે. આ મેં ઓનલાઈન જ મંગાવી હતી એમેઝોનમાંથી જ. તો એ લિપ બામ છે, એને લગાવું અને એના પછી આ લિપ બટર. અને સૌથી મેઇન એક વાત કહું ગાઈસ, તમારી પાસે આ કંઈ જ નથી ને આમાંથી કેમ થાય કે મારી પાસે કંઈ જ નથી, તો તમે સૌથી મેઇન ને સૌથી સારી વસ્તુ છે કોકોનટ ઓઇલ. એને બી લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હું જે બી મારા હેર માટે ઓઇલ બનાવું ને એને માટે કોકોનટ ઓઇલનો જ યુઝ કરું છું. તો તમે બી જો આ બધી વસ્તુ તમારી પાસે ના હોય ને તો તમે કોકોનટ ઓઇલનો બી યુઝ કરી શકો. કોકોનટ ઓઇલનો યુઝ કરી લગાવી નાખવાનું જે જે જગ્યા તમારી ખુલ્લી છે ત્યાં બસ. અને હેરમાં બી કેવું છે કે ઓઇલ કરી દેવાનું. પણ જો તમને એવું હોય કે આ અમે એક તો હોલી પાર્ટીમાં હોલી રમવા જતા હોય ને એમાં ઓઇલ કરીને થોડા જઈએ એમ, તો એનું બીજું ઓપ્શન છે. હું જો યુઝ કરું છું ડવનું છે ને આ સીરમ છે. તમારી પાસે ડવ સિવાય બીજું કોઈ બી સીરમ હોય ને તો બી ચાલે, પણ અમુક શું કંપનીની વસ્તુ હોય ને તો થોડી સારી હોય. તો એને આમાં કેવું છે, આમાં બે રીતે ડ્રોપ્સનું જ આવે છે. જો અહીંયાથી લેવાનું થોડું, એ એટલું બધું બી નહીં, પણ અત્યારે આમ રેગ્યુલરમાં બી હું યુઝ કરતી હોઉં છું પણ હોળી લીધે થોડું વધારે એમ. જો આમ પાથી પાડી બધે લગાવી દેવાનું. હું અત્યારે હોળી રમવા નથી જતી ને ગાઈઝ, એટલા માટે થોડું મોટું મોટું બતાવું છું. પણ તમે પ્રોપર આમ તો આ શું તમને તમારા હેરને બી ડેમેજ થતાં અટકાવશે ગાઈઝ. તમારા હેર બી જો કોઈ જગ્યાએથી આ કલર કેમિકલવાળા કલર ને એના લીધે ને તો એને બી અટકાવશે. અને પછી શું, અને અહીંયા હેરમાં બી તમારે ઓઇલ કરી શકો છો. તો તમારે ઇવન ઓઇલ નથી કરવું તો આ સેકન્ડ ઓપ્શન છે. અને પછી એકદમ આમ સરસ 2-5 મિનિટ મસાજ કરી લેવાની એટલે બધા તમે ત્યાં જે કર્યું છે ત્યાંથી બધા હેરના તમારા મળી જાય. અને આ તો મારા હેર ગાઈઝ ભીના છે કેમ કે મેં હમણાં જ તમને જેમ કીધું એમ કે વોશ કર્યા છે. એટલે બાકી કેવું કે તમે ડ્રાય હેરમાં બી લગાવી શકો છો ને આવી રીતે. પછી મસાજ કરી દેવાની એને થોડી, એટલે તમને હેરને પ્રોટેક્ટ કરશે. અને પછી હેર તો ખુલ્લા રાખી નહીં જવાનું, હેર બાંધી જ દેવાના. કેમ કે પછી હેર ખુલ્લા હોય ને તો એની અંદર કેમિકલ ગયા પછી હેરને બચાવવાનો કોઈ સવાલ જ નહીં આવતો. એટલે પ્લીઝ તમે હેર બી બાંધીને જજો. મેં આટલું સ્કિન કેર તમને બતાવ્યું છે, આમાંથી તમારી પાસે જે હોય એ કરજો. અને કંઈ ના હોય ગઈ તો કોકોનટ ઓઇલ તો છે જ, તો કોકોનટ ઓઇલ લગાવી દેજો. તો બસ ત્યારે હવે આપણે હમણાં મળીએ છીએ હોલિકા દહનમાં. હું બી દર્શન કરવા જઈશ અને તમને બી દર્શન કરાવીશ. તો હું બી પ્રાર્થના કરીશ તમારા બધાના વતી કે બધાને સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે. અને સૌથી મેઇન તો શરીરનું સુખ આવે. શરીરનું સુખ મતલબ શરીરમાં સાજા તાજા રાખે બધાને. ચલો ત્યારે હવે મળીએ સીધા આપણે હોલિકા દહનમાં. ગાઈઝ અમે ત્યાં પહેલાં ઘરે ગયા હતા ને ત્યાંથી ઘરે આવી ગયા છીએ. તો બસ આજનો વિડીયો અહીંયા સુધી જ રાખું છું. આઈ હોપ, હું આશા કરું છું કે મારો વિડીયો તમને થોડોક પણ ગમ્યો હશે. ને થોડુંક પણ ગમ્યું તો પ્લીઝ એક લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી મને મોટિવેશન મળે નવા નવા વિડીયો બનાવવા માટે. તો ચલો ફરી પાછા મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બાય. જય અંબે અને જય શ્રી કૃષ્ણ.